હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 14। આજે આપણે કેન્દ્રવાકી વિસ્થાપન પ્રક્રિયાઓમાંની SN1 પ્રક્રિયાની ચર્ચા કરીશું। લાસ્ટ વિડીયોમાં આપણે SN2 પ્રક્રિયાની ચર્ચા કરી હતી। આજે આપણે SN1 ની ચર્ચા કરીશું। SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ 1 છે મતલબ એક આણ્વીય, N એટલે કેન્દ્રાનુરાગી અને S એટલે સબસ્ટિટ્યુશન વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ ઓળખીએ। યુનિમોલેક્યુલર મતલબ એક આણ્વીય, ન્યુક્લિયોફિલિક મતલબ કેન્દ્રાનુરાગી, સબસ્ટિટ્યુશન મતલબ વિસ્થાપન અને રિએક્શન મતલબ પ્રક્રિયા। એક આણ્વીય છે એટલે અહીંયા 1 લખેલું જોવા મળે। ચલો આ પ્રક્રિયામાં SN1 પ્રક્રિયામાં સામાન્ય રીતે પોલર પ્રોટિક દ્રાવણનો ઉપયોગ થાય છે, અથવા આ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય છે। પોલર પ્રોટિક દ્રાવક અથવા એને ધ્રુવીય પ્રોટિક શબ્દ પણ લખાય, ધ્રુવીય પ્રોટિક। આગળ વાત કરી છે પોલર ને આપણે ધ્રુવીય કહીએ, બરાબર, અને પ્રોટિક એટલે કે જે દ્રાવકો એસિડિક H+ ધરાવે અથવા H+ મુક્ત કરી શકે એને શું કહેવાય? પ્રોટિક। દાખલા તરીકે લખ્યું અમે H2O। સામાન્ય પ્રક્રિયા કોને છે? પોલર પ્રોટિક દ્રાવકો, જેવા કે H2O, આલ્કોહોલ અને એસિડિક એસિડ। તો જો H2O છે આ રીતે H2O માં ધ્રુવીયતા જોવા મળે, એક છેડો ધન અને બીજો કેવો હોય? ઋણ હોય, એટલે પોલર છે એટલે કે ધ્રુવીય છે, અને એમાંથી H+ પણ મુક્ત થઈ શકે એટલે કેવો છે? પ્રોટિક છે, એટલે એને પોલર પ્રોટિક સોલ્વન્ટ તરીકે ઓળખવામાં આવે। એટલે SN1 પ્રક્રિયા સામાન્ય રીતે પોલર પ્રોટિક મતલબ ધ્રુવીય પ્રોટિક દ્રાવકોની હાજરીમાં થાય છે, જેવા કે H2O, આલ્કોહોલ, એસિડિક એસિડ, બરાબર। હવે આમાં પ્રક્રિયામાં શું થાય આપણે જોઈએ। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, જેને આપણે Ca3-3CBr, આ C બીજા 3 Ca3 સાથે જોડાયેલો તૃતીયક છે, ટોટલ 4 કાર્બન છે, એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, અથવા આમ પણ આપણે એને લખી શકીએ, બરાબર, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, બરાબર। આ પ્રક્રિયા કોની? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ। અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- સાથે થશે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મતલબ આપણે અહીં શું લખીએ છીએ? Nu-, બરાબર, પણ અહીંયા જે OH- છે એ H2O કે આલ્કોહોલ કે એમાંથી મળેલો હશે, બરાબર છે। એટલે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ નિર્બળ હશે, કોના કરતા? SN2 કરતા। ધ્યાન રાખો, જોડે જોડે આપણે બંનેનો તફાવત પણ લેતા જઈએ છીએ। SN2 પ્રક્રિયા એ દ્વિઆણ્વીય હતી, જ્યારે SN1 એક આણ્વીય છે। આ પ્રક્રિયા કેવા દ્રાવકોમાં થાય? પોલર પ્રોટિક, જ્યારે SN2 પોલર એપ્રોટિક દ્રાવકોમાં થાય, બરાબર। SN2 રિએક્શનમાં જે ન્યુક્લિયોફાઇલ હતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રબળ હતો, જ્યારે અહીંયા કેવો હશે? નિર્બળ હશે। કેવો હશે? નિર્બળ। એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- વચ્ચે પોલર પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય, અને એમાંથી આપણને નિપજ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે। શું મળે છે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્લસ અહીંયા લખું છું OH-। આ બેના વચ્ચે પ્રક્રિયા થાય અને અંદરથી Ca3-COH પ્લસ શું છૂટું પડે? Br-।
એટલે આ Br CBr નો બંધ તોડે એની જગ્યાએ કોણ ગોઠવાય OH ગોઠવાય તો આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્લસ Br માઈનસ બરાબર આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે અને પ્રક્રિયાનો વેગ ફક્ત આ જે પ્રક્રિયાની સબસ્ટ્રેટ છે એના પર આધાર રાખે છે પ્રક્રિયાનો વેગ ફક્ત કોના પર આધાર રાખે છે આપણા સબસ્ટ્રેટ પર આધાર રાખે છે પ્રક્રિયાર્થી પર આધાર રાખે છે જો બીજો એક તફાવતનો મુદ્દો આવ્યો કે SN2 પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની હતી જ્યારે આ કયા ક્રમની છે પ્રથમ ક્રમની આમાં પ્રક્રિયા ફક્ત સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી પર આધાર રાખે જ્યારે SN2 માં પ્રક્રિયાર્થી અને કેન્દ્રકીય પ્રક્રિયા બંને પર આધાર રાખતો હતો બરાબર એ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આપણો આલ્કાઇલ હેલાઇડ છે શોર્ટમાં ખાલી RX લખો બરાબર R એટલે આપણો આ તૃતીયક બ્યુટાઇલ છે અને X એટલે કોણ છે Br અને આની એક ઘાત છે તો પ્રક્રિયાનો ક્રમ લખવો હોય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે 1 થશે એક કરતા વધારે પ્રક્રિયકો હોત તો બંનેની ઘાતનો સરવાળો કરે એ આપણને પ્રક્રિયા વેગ આપે સોરી પ્રક્રિયા ક્રમ આપે પણ અહીંયા એક જ પ્રક્રિયક છે અને એની એક ઘાત છે એટલે પ્રક્રિયા ક્રમ આપણને કેટલો મળ્યો 1 મળ્યો ચલો ધ્યાનથી એકવાર જોઈ લો સમજી લો પછી આગળ આ પ્રક્રિયા આપણે તબક્કાવાર સમજીએ ચલો આપણી SN1 પ્રક્રિયા SN1 પ્રક્રિયા એ બે તબક્કામાં થાય છે કેટલા તબક્કામાં બે તબક્કામાં થાય છે પ્રથમ તબક્કામાં કાર્બન અને Br વચ્ચેનો બંધ તૂટે છે કાર્બન અને Br વચ્ચેનો બંધ તૂટે બરાબર અને એમાંથી કાર્બોકેટાયન બને કાર્બોકેટાયન અને બીજું શું બને Br માઈનસ બને પ્રથમ તબક્કામાં બરાબર બીજા તબક્કામાં આજે આપણો કાર્બોકેટાયન બન્યો કાર્બોકેટાયન એના પર કેન્દ્રકી પ્રક્રિયક એટેક કરે એટલે કે જોડાય એની સાથે જોડાય અને એમાંથી આપણી નિપજ બને છે બરાબર એટલે વિસ્થાપિત નિપજ મળે છે ચલો SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં બે તબક્કામાં તફાવતનો બીજો એક મુદ્દો SN2 પ્રક્રિયા એ એક જ તબક્કામાં થતી હતી જ્યારે આ બે તબક્કામાં થાય બરાબર છે જોડે તફાવતના મુદ્દા પણ ધ્યાનમાં રાખતા રહેજો ચલો હવે આ તબક્કા પર જોઈએ કે કેવી રીતે પ્રક્રિયા થાય છે CH3 3CBr તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ બરાબર હવે આને આપણે આમ લખીએ છીએ અને આનું IUPAC નામ આપવું હોય તો એ આપણે સરળતાથી આપી શકીએ બરાબર આપણી કાર્બનની શૃંખલા ત્રણ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા માં 1 આ 2 અને આ 3 તો બીજા નંબરના કાર્બન પર Br અને મિથાઇલ બંને છે તો આને 2 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બનની શૃંખલા એટલે શું કહેવાય એને પ્રોપેન તરીકે ઓળખવામાં આવે ચલો હવે પ્રક્રિયા બે તબક્કામાં પહેલા તબક્કાની વાત કરીએ પહેલો તબક્કો જે છે પ્રતિવર્તી તબક્કો છે તબક્કો 1 અને આ કેવો હશે ધીમો તબક્કો હશે અને હંમેશા અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કયો હોય જે ધીમો તબક્કો હોય એ એટલે આ તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો હશે હંમેશા યાદ રાખજો કે જ્યારે પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં થતી હોય
તેમાંથી વેગ નિર્ણાયક તબક્કો કયો હોય? તો જે તબક્કો ધીમે થતો હોય તબક્કો કયો છે? વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખાય. એનું કારણ કે ધીમો તબક્કો હોય એટલે એ વખતે પ્રક્રિયક અને એમાંથી થોડી બનેલી નીપજ બંનેની સાંદ્રતા એપ્રોક્સ માપી શકાય છે, એટલા માટે વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખાય. બરાબર. અને સમજો કે કોની સાથે H2O જેવા પોલર પ્રોટીન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય. તો પહેલા સ્ટેપમાં આપણે આગળ કીધું કે શું બનશે? CBr બંધ તૂટશે, અંદરથી કાર્બોકેટાયન બનશે. તો આપણે નિપજમાં બનશે કાર્બોકેટાયન. ચલો, આ બન્યો કાર્બોકેટાયન. તો અહીંયાથી Br માઈનસ દૂર થયો. બરાબર. પહેલા તબક્કામાં Br માઈનસ દૂર થયેલા આ બંધ તૂટે છે. CBr બંધ શું થાય છે? તૂટે છે. આ બંધ તોડવા માટેની ઉર્જા ક્યાંથી આવે? તો આ જે H2O છે દ્રાવક, બરાબર, એના દ્વારા મળે. કે H2O છે એ કાર્બન સાથે સોલ્વેશન કરે, મતલબ હાઇડ્રેશન કરે. શું કરે? હાઇડ્રેશન. હાઇડ્રેશન પ્રક્રિયાથી આ પાણીના અણુઓ કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરે અને કાર્બન સાથે જોડાય એટલે જેમ જેમ બંધ બને અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. બંધ બને એમ શું થાય? ઉષ્માક્ષેપક બને. અને ઉષ્માક્ષેપક હોય એટલે ઉર્જા મુક્ત થાય. તો એના કારણે આ બંધ તૂટે અને એમાંથી આપણને આ ધન વીજભારી, કારણ કે આપણને ખબર છે આ ભાગ કાર્બન આંશિક ધન વીજભારી અને Br આંશિક કેવો છે? ઋણ વીજભારી. બરાબર. એ બંધ શું થાય? તૂટે. એટલે એમાંથી કાર્બોકેટાયન બને પ્લસ જોડે શું છૂટું પડે? Br માઈનસ. બરાબર. જોડે શું છૂટું પડે? Br માઈનસ. તો એવું પણ કહી શકાય કે આમાંથી આ જે H પ્લસ છે OH માઈનસ છે, આમાંનો H પ્લસ આ Br માઈનસ ના અણુઓને અહીંયા આમ તો પાણીના અણુ હોય ફરતે બધા, પણ એમાંના H પ્લસ એ Br માઈનસ ને જકડી રાખે. બરાબર. એટલે સરળતાથી બંધ શું થાય? તૂટે. અને પાણી તરીકે દ્રાવક છે પ્રવાહ ખૂબ વધારે હોય એટલે આ પ્રક્રિયા સરળતાથી થઈ શકે. બરાબર. આ જે બને આપણી નિપજ, એ નિપજ શું છે? કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન એવો કયો છે? તૃતીયક છે. 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આ જે કાર્બોકેટાયન એ પણ ખૂબ સ્થાયી હોય છે. કેવો હોય છે? સ્થાયી હોય છે. એનું કારણ છે કે કાર્બોકેટાયન આજે C+ છે કાર્બન પ્લસ, એની સાથે CH3 સમૂહ જોડાયેલા છે. CH3 સમૂહ એ +I અસર દર્શાવે એટલે આના તરફ ઇલેક્ટ્રોન મુક્ત કરે. બરાબર. અને બીજું CH3 લે અહીંયા જે 3 CH બંધ હોય, અહીં 3 CH, અહીં 3 CH, ટોટલ 9 CH બંધ હોય, જેના કારણે હાઇપર કોન્જ્યુગેશન પણ જોવા મળે. એ પણ C+ ની સ્થાયીતા શું કરે? વધારે. એટલે કાર્બોકેટાયન કેવો છે? સ્થાયી છે. આ પહેલો તબક્કો. હવે પહેલા તબક્કામાં ફક્ત આ કાર્બોકેટાયન કેમ બન્યું? ડાયરેક્ટ નિપજ કેમ ના બની? તો આપણો જે OH માઈનસ છે કેન્દ્રાંકી પ્રક્રિયા એ નિર્બળ છે. એ ડાયરેક્ટ એટેક કરીને બંધ તોડી શકતો નથી. એટલા માટે પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બને અને આગળ આ જે કાર્બોકેટાયન બન્યો એની સાથે આપણો કેન્દ્રાંકી પ્રક્રિયા જોડાય અને આપણી નિપજ બને. બીજા તબક્કામાં આ જે કાર્બોકેટાયન બન્યો એ કાર્બોકેટાયન કેન્દ્રાંકી પ્રક્રિયા OH માઈનસ સાથે ઝડપી પ્રક્રિયા કરી, તબક્કો 2, ઝડપી પ્રક્રિયા કરી અને આપણે નિપજ આપશે. ઝડપી શા માટે? આ કાર્બન ધન વીજભારિત છે. આપણો કેન્દ્રાંકી પ્રક્રિયા જેને ઇલેક્ટ્રોનિકનું દાન કરવું છે તો ધન વીજભાર અને સામે ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, આકર્ષણ સરળતાથી થાય અને સરળતાથી બંને બેસે જોડાય અને નિપજ આપશે. એટલે આપણી નિપજ શું બનશે? તો CH3 થ્રાઇસ COH. બરાબર. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. શું નિપજ આપણે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આને આપણે આમ પણ લખી શકીએ. C જોડે શું જોડાયા? 3 CH3 અને અહીંયા કોણ છે? OH. આનું પણ આવી રીતે નામકરણ આપવું હોય તો આપણે શું આપી શકીએ? તો આપણી 3 કાર્બનની શૃંખલા, પહેલો કાર્બન, આ બીજો અને આ ત્રીજો. તો બીજા નંબરના કાર્બન પર OH અને CH3 બંને છે, પણ આ મેઇન ક્રિયાશીલ સમૂહ છે અને નામની પાછળ લખીશું. પેલા વિસ્થાપિત, બીજા પર CH3 તો 2 મિથાઇલ 3 કાર્બનની શૃંખલા પ્રોપેન અને બીજા પર આલ્કોહોલ 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. શું નામ છે એનું?
2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ચલો આ પ્રક્રિયા એકવાર ધ્યાનથી જોઈ લો કે પહેલો તબક્કો ધીમો છે અને વેગ નિર્ણાયક તબક્કો છે. બરાબર. એ પોલર પ્રોટીક જ્યાં દ્રાવક જેવા કે H2 ની હાજરી પ્રક્રિયા થાય. H2 હોય કે આલ્કોહોલ હોય કે એસિડિક એસિડ. અને પહેલા તબક્કા આપણને શું આપે? કાર્બોકેટાયન આપે. હવે અહીંયા કાર્બનનું સંકલન કયું હશે? sp3. આ સમતલીય ત્રિકોણાકાર બને. બરાબર. અને આખું એક જ પ્લેનમાં સમતલીય છે. અને આનું સંકલન બનશે sp. આ કાર્બનનું સંકલન કયું હશે? sp3 અને આનું કયું હશે? sp2. ચલો એકવાર ધ્યાનથી જોઈ લો પછી આગળ વાત કરીએ. હવે આપણે પહેલા તબક્કામાં જે કાર્બોકેટાયન બનાવ્યો CH3 thrice CBr. બરાબર. પહેલા તબક્કામાં શું બનાવ્યું આપણે? કાર્બોકેટાયન. જે સમતલીય છે. કેવું છે? સમતલી. એટલે આખું એક જ સમતલમાં ગોઠવાયેલું છે. પ્લસ જોડે શું મુક્ત થયું? Br માઈનસ. હવે આના પર કાર્બોકેટાયન પર કોણ એટેક કરો? કેન્દ્રકી પ્રક્રિયક એટેક કરવાનો છે. OH માઈનસ. બરાબર. OH માઈનસ એટેક કરવાનો છે. તો નિપજની બે શક્યતાઓ છે. આપણો જે OH માઈનસ એટેક કરે કેન્દ્રકી પ્રક્રિયક એ ફ્રન્ટ સાઈડ થી પણ એટેક કરી શકે અને બેક સાઈડ થી પણ એટેક કરી શકે. સમજો આપણે કે આ એક જ સમતલમાં છે તો આખું સમતલ એક છે તો આગળથી પણ એટેક કરી શકે અને આની પાછળથી પણ એટેક કરી શકે. બરાબર. તો આપણને બે નિપજોનું મિશ્રણ મળે. એક નિપજ આ રીતે મળે. જો ફ્રન્ટ સાઈડ થી એટેક કરે તો આપણી નિપજ આવી બને. અને જો બેક સાઈડ થી એટેક કરે તો નિપજ આવી મળે. આ શું? બે નિપજોનું મિશ્રણ છે. હવે આનો જે વિન્યાસ હતો એ આપણા મૂળ જે પ્રક્રિયક એના જેવો હોય. આની આપણે ગોઠવણી આવી રીતે લઈએ શરૂઆતમાં. બરાબર. તો એના જેવી જ નિપજ મળે કે જે બાજુ Br છે એ બાજુથી એટેક થાય તો આપણને આ રીતે નિપજ બને. અને જે બાજુ Br છે એની વિરુદ્ધ દિશામાંથી એટેક થાય તો આ પ્રમાણે નિપજ બને. બંને નિપજનું પ્રમાણ લગભગ 50-50% જેવું હોય છે. પરંતુ OH માઈનસ આગળથી એટેક કરે તો Br માઈનસ નો અવરોધ નડે. એટલે આ નિપજનું પ્રમાણ થોડું ઓછું હોય અને પાછળથી એટેક કરવા માટે OH માઈનસ નો અવરોધ નડતો નથી. એટલે આ નિપજનું પ્રમાણ વધારે હોવું જોઈએ. બરાબર છે. ખ્યાલ આવશે શું છે? બંને એ જ વસ્તુ છે પણ અહીંયા બે નિપજનું મિશ્રણ મળે છે. આ જે નિપજ સેમ મળે એને રિટેન્શન એટલે કે R વડે દર્શાવવામાં આવે. જેને આપણે અહીંયા ધારણ તરીકે ઓળખવામાં આવે છે. ધારણ મતલબ એઝ ઇટ ઇઝ, જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં મળે છે. અને આને એના કરતા ઉલટું મળે છે તો આને I એટલે કે ઇન્વર્ઝન ઓળખવામાં ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્ક્રમણ જેને આપણે ગુજરાતીમાં શું કહીશું? વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં તબક્કો કેવો હતો? ધીમો હતો. આ તબક્કો કેવો હતો? ધીમો. બરાબર. આ તબક્કો 1 જે ખૂબ જ ધીમો હતો. આ તબક્કો 2 કેવો હતો? ઝડપી હતો. એટલે પહેલા તબક્કામાં થાય શું કે ભાઈ CBr બંધ તૂટે. આ બંધ તૂટે અને થોડી ઊર્જા કોણ આપે? H2O આપે છે. એમાંથી કાર્બોકેટાયન બને અને Br માઈનસ. બીજા તબક્કામાં કેન્દ્રકી પ્રક્રિયક એટેક કરે અને આપણને શું આપે? નિપજ આપે છે. બરાબર છે. આખી પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? પ્રક્રિયાનો ક્રમ 1 છે અને પ્રક્રિયાનો વેગ ફક્ત પ્રક્રિયક એટલે પ્રક્રિયાર્થી જે આપણો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એની સાંદ્રતા પર જ આધાર રાખે. બરાબર છે. કેન્દ્રકી પ્રક્રિયકની સાંદ્રતા આધાર રાખતો નથી. એનું કારણ શું કે પ્રક્રિયા આપણે એક જ આ જે તબક્કો કયો છે આમાં? ધીમો તબક્કો કયો છે? પહેલો તબક્કો ધીમો છે. તો પ્રક્રિયાનો વેગ કોણ નક્કી કરે છે? ધીમો તબક્કો નક્કી કરે છે. અને ધીમા તબક્કામાં ફક્ત આ એક જ ભાગ લે છે. કેન્દ્રકી પ્રક્રિયક ભાગ લેતો નથી. એટલા માટે પ્રક્રિયા
નો વેગ છે ફક્ત આના પર આધાર રાખે છે. બરાબર. ચલો આ વાત કરી આપણે ચોપડી પ્રમાણે જે આપ્યું છે. પણ જો અવકાશ વિન્યાસ આધારિત વાત કરીએ, અહીંયા જો કાર્બન કિનાલ કાર્બન હોય તો શું થાય, તો એની પણ ચર્ચા કરીએ. ત્યાં સુધી આ જોઈ લો. જો અવકાશ વિન્યાસની દ્રષ્ટિએ જોઈએ એટલે કે આપણે અહીંયા પ્રક્રિયા પ્રકાશ ક્રિયાશીલ પ્રક્રિયા લીધો હોય તો આપણે આગળ વાત કરી છે પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય. તો આ જે કાર્બન છે એની સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ અલગ અલગ હોય તો આપણે આ કાર્બનને કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ અથવા અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ. કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન તરીકે ઓળખીએ. તો પહેલા તબક્કામાં પ્રક્રિયા એની જ છે આપણે, બરાબર છે. પણ અહીંયા મેં અવકાશ વિન્યાસની દ્રષ્ટિએ વાત કરીએ છીએ કે કિરાલ કાર્બન હોય પ્રકાશ ક્રિયાશીલ તો શું થાય, તો પહેલા તબક્કા કાર્બોકેટાયન બને જ છે +Br-. બીજા તબક્કામાં કાર્બોકેટાયન OH- સાથે જોડાય તો આપણે હમણાં આગળ વાત કરીએ કે નિપજ પ્રક્રિયકની મૂળ આ જે પ્રક્રિયાર્થી એની મૂળ ગોઠવણી છે એવી જ ગોઠવણી મળે તો આપણે એનામાં રિટેન્શન કીધું, ધારણ, અને એનાથી ઉલટું મળે તો આપણે એને ઇન્વર્ઝન કીધું. બરાબર. એનું સમપ્રમાણ મિશ્રણ મળે છે. તો હવે આ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે આ જે મળતું મિશ્રણ છે મિશ્રણને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં શું કહીશું આપણે એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીશું. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોણ છે આપણો આ જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. પ્રકાશ ક્રિયાશીલ એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ અથવા ડાબી બાજુ કોણાવર્તન કરે. બરાબર. એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે. ખ્યાલ આવે છે. અને એમાંથી બે નિપજ બની એમાંથી એક નિપજ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ અને બીજો ડાબી બાજુ કોણાવર્તન કરતો જોવા મળે, જેમાં રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીશું. આગળ આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, રેસેમિક મિશ્રણ એની વિસ્તારથી ચર્ચા કરવાની જ છે. એટલે એ વખત તમને પૂરેપૂરી સમજ આવી જશે કે રેસેમિક મિશ્રણ શું છે અને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પણ શું છે. ઓકે. ચલો નોંધી લો. પછી આગળ એની સ્થાયીતા અથવા સરળતાનો ક્રમની ચર્ચા કરીએ. ચલો હવે SN1 પ્રક્રિયાની સરળતાનો ક્રમ જોઈએ. તો SN2 પ્રક્રિયા SN1 પ્રક્રિયામાં તૃતીય કાર્બોકેટાયન ની પ્રબળતા સૌથી વધારે, પછી દ્વિતીયક કાર્બોકેટાયન અને છેલ્લે પ્રાથમિક કાર્બોકેટાયન. બરાબર છે. જો આના કરતા પણ પ્રબળતા આગળ વાત કરીએ તો એલાઇલ એપ્રોક્સ ઇક્વલ ટુ બેન્ઝાઇલ કાર્બોકેટાયન આ ખૂબ વધારે સ્થાયી જોવા મળે છે. એનું કારણ કે આ વધારે સ્થાયી કેમ, આ સરળતા પ્રક્રિયા કેમ આપે, તો એની અંદર સંસ્પંદન જોવા મળે અને બંધારણો સંસ્પંદનના કારણે ખૂબ વધારે સ્થાયી હોય છે. શેના કારણે? સંસ્પંદનના કારણે. બરાબર. આને આલ્કાઇલ હેલાઇડ સંદર્ભમાં પણ લખી શકાય. આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. કયો છે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. બરાબર. એના પછી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. પછી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બરાબર. અને છેલ્લે CH3S. તો આ એમની સરળતાનો ક્રમ છે. બરાબર. તૃતીયકમાં ખૂબ સરળતાથી થાય, પછી દ્વિતીયકમાં, પછી પ્રાથમિકમાં અને છેલ્લે મિથાઇલ હેલાઇડમાં. આ જે સરળતાનો ક્રમ છે, બરાબર, આ SN1 માટે છે. SN1 નો સરળતાનો ક્રમ. અહીંથી શરૂ થાય, આમાં ખૂબ સરળ, પછી એનાથી થોડી મુશ્કેલ. જ્યારે SN2 નો ક્રમ આમ છે,
SN2 ની સરળતાનો ક્રમ SN2CH3X માં સૌથી સરળતાથી થાય અને ધીરે ધીરે મુશ્કેલ થતી જાય. બરાબર. આ એક વસ્તુ છે કાર્બોકેટાયન. અહીંથી આપણે x દૂર કરીએ ઋણવીજભારી તો પ્લસ આવે કાર્બોકેટાયન બને. બંને વસ્તુ એક જ છે. બરાબર. પણ એલાઇનના સંદર્ભમાં દર્શાવી. આ ક્રમ ખાસ યાદ રાખવાનો ખૂબ જ અગત્યનો છે. બરાબર. એલાઇલિક બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની વાત કરી. તો એલાઇલિક બેન્ઝાઇલિકમાં બંનેમાં સંસ્પંદન કેવું થાય એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ત્યાં સુધી આ નોંધી લો. ચલો SN1 પ્રક્રિયા એ એલાઇલિક કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન સાથે ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એનું કારણ શું કીધું હતું કે એનું સંસ્પંદન, એમાં સંસ્પંદન જોવા મળે એના કારણે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. ઉદાહરણ તરીકે આ એક એલાઇલિક કાર્બોકેટાયન છે. બરાબર. એલાઇલિક કાર્બોકેટાયન છે તો આમાં સંસ્પંદન જોવા મળે. સંસ્પંદન બંને બંધન એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોય. ત્યાં થશે શું? અહીંયાથી દ્વિબંધ અહીંયા ટ્રાન્સફર થશે તો અહીંયા ધન વીજભાર આવશે તો CH2 CH ડબલ બોન્ડ CH2. બરાબર. આ સંસ્પંદનના કારણે એની સ્થિરતા વધારે જોવા મળે. આ એલાઇલિક ની વાત કરી. આ જ રીતે બેન્ઝાઇલિક ની વાત કરીએ. ચલો આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે. એની અંદર સંસ્પંદનની ચર્ચા કરીએ. તો આ જે ત્રિબંધ છે, આ જે ત્રિબંધ દર્શાવ્યો છે એના પાઈ ઇલેક્ટ્રોન આના પર ટ્રાન્સફર થાય. બરાબર. એટલે આ ત્રિબંધ આવશે અને આ કાર્બન ધન વીજભારિત બનશે. બાકીના બંધ એઝ ઇટ ઇઝ છે. અહીંયા કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે અને અહીંયા ડબલ બોન્ડ આવશે. ચલો આગળ, આનાથી આગળ જઈએ તો હવે શું થશે? આ જે ડબલ બોન્ડ છે અહીંયા ટ્રાન્સફર થશે તો ધન વીજભાર અહીંયાથી અહીંયા આવી જશે. અહીંયા ધન વીજભાર આવી ગયો. આ તો એઝ ઇટ ઇઝ રહેશે. આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ છે અને અહીંયા શું આવશે? પ્લસ આવશે. બરાબર. એ જ રીતે આગળ હવે આ દ્વિબંધ જે છે બરાબર એ અહીંયા ટ્રાન્સફર થશે તો આ ધન વીજભાર આ કાર્બન પર આવી જશે. આ એઝ ઇટ ઇઝ આ દ્વિબંધ અહીંયા ટ્રાન્સફર થયો અને આ કાર્બન કેવો બન્યો? ધન વીજભાર. અને એ જ રીતે છેલ્લે આ જે ડબલ બોન્ડ છે એ અહીંયા ટ્રાન્સફર થશે તો ધન વીજભાર ફરી પાછો કોના પર આવી જશે? કાર્બન પર આવી જશે. ફરી પાછું જે મૂળ પ્રક્રિયા હતો આપણે એને પાછો મળે સંસ્પંદન દ્વારા. ફરક શું હશે કે આ દ્વિબંધના સ્થાન અંદર ઉલટાઈ ગયેલા હશે. અહીંયા દ્વિબંધ આ રીતે હશે તો પેલામાંથી ઉલટી દિશામાં દ્વિબંધ હશે. હવે આમાં સંસ્પંદન જોવા મળે છે એના કારણે આની સ્થિરતા કેવી છે? વધારે છે. એટલા માટે એલાઇલિક કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન SN1 પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ચલો યાદ રહેશે ક્રમ. ક્રમમાં શું કીધું અહીંયા? સરળતાનો ક્રમ એલાઇલિક કે બેન્ઝાઇલિક, એલાઇલ કે બેન્ઝાઇલ કાર્બોકેટાયન, તૃતીય, દ્વિતીય, પ્રાથમિક. બરાબર. છેલ્લે મિથાઇલ CH3X. આ ક્રમ SN1 માટે હતો અને આનાથી ઉલટો ક્રમ SN2 માટે આ ક્રમ હતો ઉલટો. બરાબર. તો તફાવતનો એ પણ મુદ્દો છે કે SN1 ક્રિયાની સરળતાનો ક્રમ અને SN2 ક્રિયાની સરળતાનો ક્રમ. બરાબર છે. ઓકે. આ જે બંને ક્રિયાવિધિ જોઈ SN1 અને SN2 એમાં આપેલા અલ્કાઇલ સમૂહ માટે RX ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ. કોની? RX ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ.
તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મક RI, પછી RBr, પછી RCl અને છેલ્લે RF. આની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું ખૂબ અગત્યનું છે. તો આ વાત છે SN1 ક્રિયાવિધિની. બરાબર, SN2 આવડે એટલે સરળતાથી SN1 આવડે. બંને પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, ધ્યાનથી તૈયાર કરવાની. અને પરીક્ષા માટે એમાંથી ઘણા બધા MCQ પણ પૂછી શકાય છે. SN1 SN2 નો તફાવત પણ પૂછી શકાય, અથવા કે થિયરી સ્વરૂપે પણ પૂછી શકાય છે. ઓકે, તો અહીંયા આપણી SN1 ક્રિયાવિધિ પૂર્ણ થાય છે.